આખો દિવસ કામ કરો ને અત્યારે તમે એટલે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો અને તમે ઘરે અત્યારે 50,000 રૂપિયા લાવીને આપો બે હરખું છે અત્યારે યુદ્ધ કરવાની જવું નથી ખાલી તમે ઘરે 50,000 રૂપિયા આપો વાર્તા પૂરી કોઈ યુદ્ધ બુદ્ધ કરવા જવું નથી કારણ કે માણસ કંટાળી ગયો છે આખો દિવસ કામ કર્યા પછી માણસ ભયાનક કંટાળ્યો છે મારો અનુભવ કહું તમને સૌથી વધુ આ દુનિયામાં કંટાળ્યો તો એક પુરુષ કંટાળ્યો છે ભલે અત્યારે બેઠા હોય બધા શાંતિથી પણ શાંતિથી બેઠા અંદર ઉદ્વેગ ચાલી જાય બધાને કંઈક ને કંઈક ચિંતા લઈને બધા બેઠા આમાં કંઈક મુસીબત છે કંઈક કામ બાકી છે કંઈક ને કંઈક કોઈ ભય કોઈ ડર કોઈ સારું કામ કરવાની કેવું ના હરેક અંદર કંઈક ને કંઈક તકલીફમાં છે માણસ આ બેઠા બધા હું ખુદ આવી ગયો હું ભયાનક તકલીફમાં છું બે દીથી મને ખબર છે માણસો તકલીફમાં છે આખો દિવસ એક પતિ કામ કરે છે આખો દિવસ પોતાની પત્નીને ખબર નથી કે મારા ધણી માથે કેટલું દેણું છે કોઈને ગાયું દીધી છે કોઈને માર્યું છે કોઈને વ્યાજમાં પૈસા માગતું છે પોતાની પત્નીને ખબર નથી મારા ધણી માથે શું તકલીફ છે જેવો બિચારો નોકરીથી આવે છે ઘરમાં ટિફિન મૂકે તરત પત્ની રાડ્યું પાડે છે હે ગેસના બાટલા વયા ગયા છે છોકરાની ફી ભરવાની છે મામાના ઘરે જવાનું છે હાડીઓ લાવવાની છે પતિનો મગજ બંધ થઈ જાય છે હું તો બધી પત્નીને કહું છું કે પતિ નોકરીથી આવે સીધી રાડ્યું નહીં પાડવાની આવે એટલું શું કહેવાનું કે પધારો બેસો પાણી આપવાનું પછી પૂછવાનું તમને કોઈએ માર્યા જ નથી ને કે ના તો ખાંડ લાવવાની છે મારા કલેજા પતિ રાજી થાય છે બિચારો ભયાનક દુઃખમાં જીવી રહ્યો છે એક પુરુષ મને ખબર પડી જાય છે હું ખુદ જીવી રહ્યો છું હા જો આ પરસેવો આમ તો વળે છે દુઃખનો હા મને હમણાં ડૉક્ટરે કીધું વૈદ્ય બાપુ કે તમને લીવરમાં હોજો છે મેં તો લીવરમાં હોજો અને જમીનમાં બોજો અરે કેને ન રહેવા દે જમીનમાં